અમારે એક કલાકારની ટેવ હોય, અમે ગમે ત્યાં જઈને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારે ઘરે નો કરાવી શું લે ધંધો, તે ખોટી વાત જ નહીં કરવાની, ટેવ પડી જઈશ. હા, અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કે અમે નહીં આવીએ કીધું, એમ કે કેમ નહીં આવીએ કે ભાઈ અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ પોડ વાગી જશે, આવવું જ પડશે. એટલે અમારે ડાયરામાં જવું જ પડે. અમારે ભલે માસી મરી ગયા હોય, પણ જો આયોજકના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ, કે કાંઈ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોય, તમારી માસી માસી અમારી માસી રાશિ આવું કેમ? એમના માસીમાં તમારો ડાયરો કેન્સલ, અમારા ડાયરો ચાલુ. હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે મને ન વાપરતો, મને નફરત આવી છે ફેસબુકમાંથી. મારો શોખ એમ મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ મારતો હોય તો લાખ મારા ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે અંદર. હું વાંચતો તેમાં આવે વાહ કા ભા, હું ખુશ થઈ ગયો. કોને લખ્યું છે આ? વાહ ચારણ, વાહ હાવત, વાહ ગઢવી. નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખો આવું નીકળી. એટલે હું મોરો પડ્યો, હારું કોને લખ્યું છે આ? અને એવા ફેક આઈડી વાળા છે, સાલા જડતા જ નથી. તો મેં 2-3 ગોતી લીધા, તે મારા હગાવાળા નીકળે. બોલો, મારા મામા દીકરો મને રોજ કોમેન્ટમાં ગાયો દેતો હતો, પોતાના ઠપકારે છે. સમય ચેન્જ થઈ ગયો છે.